ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવી આકૃતિ સાથે મનીષ વિંજોડ આપની સમક્ષ હાજર થયો છે. આજે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર આપણે દોરવું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કેવી રીતે દોરી શકાય એ આપણે જોઈએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો, એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. જીત के लिए जुनून चाहिए, ये आत्मविश्वास रगों में खूब चाहिए, ये आसमां भी आएगा जमी पर, बस इरादों में जीत की गूंज चाहिए. રેડી વિદ્યાર્થી મિત્રો, આત્મવિશ્વાસ સાથે સરસ મજાનું કામ કરો, બરાબર. ક્યારેય નિરાશા નહીં અનુભવવાની અને સખત પુરુષાર્થ કરીએ તો આપણે ફળ મળે છે મિત્રો. સારું, તો જોઈએ આપણે હવે વિદ્યાર્થી મિત્રો. મનુષ્યનું શ્વસન તંત્ર દોરવા માટે તમારે છે ને 9 ટપકા આપણે દોરવાના છે. જોઈએ 9 ટપકા દોરીએ. હાલો, 1 2 આ 3 ઓકે મિત્રો. સારું, તો મનુષ્યનું શ્વસન તંત્ર આપણે દોરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જે પાચન તંત્રમાં આપણે 3 ટપકા છે ચહેરા માટે આપણે ઉપયોગ કરેલા એ આપને ખ્યાલ છે, બરાબર. આની અગાઉની આકૃતિ જોઈ લેશો. એમાં મનુષ્યનું પાચન તંત્ર ઉપરના 3 ટપકા છે ચહેરા માટે આપણે ઉપયોગ કરેલા, બરાબર. અને બાકીના જે 12 ટપકા હતા એની મદદથી પાચન તંત્ર દોરેલું. હવે અહીંયા આપણે શ્વસન તંત્ર દોરવા માટે જઈ રહ્યા છીએ. તો કેવી રીતે આપણે કરીશું? તો પહેલાં મિત્રો આને બરાબર. ઓકે, સારું. પછી અહીંયા ઓકે, પછી અહીંયા આવી રીતે આપણે કરીશું. ઓકે મિત્રો, હવે મિત્રો એક ચહેરાનો પણ આપણે હાવભાવ લઈ આવીએ. આપણે કઈ રીતે લાવીએ છીએ આપ સૌને ખ્યાલ છે. આવી રીતે પછી સેજ અહીંયા આપણે બરાબર આ રીતે કર્યા પછી સેજ અહીંયા આપણે હેરસ્ટાઈલ આપવા માટે સેજ ખાડા જેવું કરીએ છીએ. સેજ ખાડા જેવું, રેડી. સેજ ખાડા જેવું હેરસ્ટાઈલ માટે. પછી અહીંયા છે આપણું નાક છે, બરાબર. આ નાક. હવે અહીંયા સેજ આપણે કપાળને ઉપસાવી દઈએ. ઓકે, કપાળને સેજ ઉપસાવવાનું. આ એક ટ્રીક આપણે એની પ્રેક્ટિસ કરવાની કે ભાઈ કઈ રીતે ચહેરો છે એ આપણે કરવો છે. સારું, ઓકે. હવે અહીંયા એક ઢાળ સેજ આપી દેવાનો નાકનો. અહીંયા ઢાળ આપી દઈએ. ઓકે, પછી અહીંયા આપણે દાઢી કરવાની છે. આ દાઢી. ઓકે, તો આ રીતે ચહેરાનો એક આપણે હાવભાવ આવી જાય એવું આપણે કરવાનું છે. અહીંયા એક સેજ આપણે હજી એની ગોળાઈ લઈ લઈએ, એટલે કે ભાઈ તો આવી રીતે એને આપણે કરીશું. ઓકે, સારું મિત્રો. પછી શું કરવું છે? અહીંયા શ્વાસ વાહિની, બરાબર, જે 2 છે એ શ્વાસ વાહિની આપણે એક દોરવા માટે પ્રયત્ન કરીએ. ઓકે, શ્વાસ વાહિની. ઓકે, સારું. પછી શું કરવું આપણે? પછી ખાસ મિત્રો જોઈ લો. અહીં આ ફેફસા માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. સારું, આમ કર્યા પછી મિત્રો એક આપણે અહીંયા ઢાળ આપી દઈએ ખભાનો. ઓકે, ખભાનો ઢાળ આપી દઈએ. એવી રીતે અહીંયા પણ ખભાનો એક ઢાળ આપવાનો છે આપણે, બરાબર. અહીંયા ઢાળ આપી દો. ખભાનો ઢાળ એક આપ્યો. હવે શું કરીએ? અહીંયા
પછી અહીંયા આને બરાબર આવી રીતે આ શેપ આપી દઈએ. ઓકે, પછી અહીંયા એક ડબલ્યુ ઓકે સારું. પછી અહીંયા આવી રીતે કરી નાખીશું. પછી મિત્રો અહીંયા પણ તમે એક આપી દો કે બરાબર. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ, અહીંયા હવે અહીંયા એક ફુગા જેવી રચના જે આપણે ખૂબ અગત્યની છે એ આપને ખ્યાલ છે, જે વાયુ કોષ્ટો છે. બરાબર, વાયુ કોષ્ટો, ફુગા જેવી રચના. ઓકે, પછી અહીંયા એક ડબલ કિનારી કરવી હોય તો કરી શકો તમે, સરસ મજાની. ઓકે, અહીંયા પણ એવી રીતે કિનારી કરી શકો તમે. બરાબર મિત્રો. પછી અહીંયા બરાબર ફેફસા એ તમે કરી શકો આવી રીતે. પછી મિત્રો અહીંયા જે હાડકું હોય છે આપણું, બરાબર, એ તમે દર્શાવી શકો. સારું મિત્રો, આ ઉરોદર પટલ એ પણ તમે કરી શકો. સારું મિત્રો, આ તમે સહેજ આવી રીતે આ માપી શકો આને. હવે મિત્રો અહીંયા આપણે હેરસ્ટાઇલમાં પાચન તંત્રમાં પણ કીધેલું, અહીંયા દડાનો દ કરીને પછી શું કરવાનું, અહીંયા એકડે એક અને પછી તમે એને હેરસ્ટાઇલ આપી શકો. એ આપણે કીધેલું, દડાનો દ અને એક. પછી ઓકે, અહીંયા આંખ તમારે કરવી હોય તો કે ભાઈ આંખ કરી અને એક ત્રિકોણ, બરાબર, આવી રીતે તમે કરી શકો. પછી હવે આપણે મોઢાનો શેપ, બરાબર, આ રીતે એક આપી દઈએ. તો આ રીતે તમે બરાબર સરળતાથી એ આપણે એક ટપકા, બરાબર, કેટલા ટપકા કરવાના છે? 9 ટપકા. 9 ટપકાની મદદથી સરસ મજાનું મનુષ્યનું શ્વસન તંત્ર તમે દોરી શકો છો મિત્રો. સારું, જોઈએ. હવે આપણે થોડું નામકરણ કરવું પડશે ને કે ભાઈ અહીંયા એક બરાબર સ્વર પેટી, પછી સ્વર પેટી, પછી ભાઈ પછી કાસ્થિમય વલય આકારની, બરાબર, વલય આકારની, વલય આકારની કાસ્થિમય રીંગો, બરાબર. આપ સૌને ખ્યાલ છે વલય આકાર સી આકાર હોય અને એ કાસ્થિમય રીંગો એવી રીતે હોય છે જેથી શ્વાસ નળ છે એ દબાય નહીં, બરાબર, જેથી આપણો શ્વાસ રૂંધાય નહીં, એવી રીતે એ કાસ્થિમય રીંગો હોય છે. સારું, પછી બાળકો અહીં શ્વાસ નળી,
બરાબર, સારું. પછી અહીંયા ખાસ જોઈ લો, 2 ફેફસા છે, બંને ફેફસા. પછી અહીંયા જે રહ્યા એ વાયુ કોષ્ટો, વાયુ કોષ્ટો. બાળકો એટલું આપણે, સોરી મિત્રો, અહીંયા થોડુંક આપણે વાયુ કોષ્ટો. પછી ઉરોદર પટલ, ઉરોદર પટલ મિત્રો, બરાબર. પછી અહીંયા જે રહ્યું આ શ્વાસ વાહિની, અને આ જે રહી અંદર અંદર જે રહી ને એ શ્વાસ વાહિકા, શ્વાસ વાહિકા અથવા શ્વાસ નલિકા એમ પણ કહી શકો. શ્વાસ વાહિકાઓ. રેડી મિત્રો, આ શ્વાસ વાહિની 2 છે. પછી શ્વાસ નલિકા કેટલી થશે? બરાબર. તો આ રીતે મનુષ્યનું મિત્રો પાચન તંત્ર, બરાબર, 9 ટપકાની મદદથી, બરાબર, 9 ટપકાની મદદથી મનુષ્યનું આપણે શ્વસન તંત્ર, બરાબર, જે આપણે દોરતા મિત્રો શીખ્યા. બરાબર. તો આ સરળ મજાની જે ટ્રીક છે એની મદદથી તમે મનીષ વંજોડા યુટ્યુબ ઉપર લોટ ઓફ પ્રયોગ પણ મૂક્યા છે મિત્રો, અને કેટલીક વિજ્ઞાનની ઘણી બધી રીતો, જે ટૂંકી રીતો, તમે ટૂંકી રીતો યાદ રાખો તો એને કારણે ઘણો ફાયદો થશે. બરાબર. ઓકે મિત્રો, તો આ રીતે નવી નવી રીતો સાથે, નવી નવી આકૃતિ સાથે અને નવા નવા ગણિતના જે સૂત્રો છે એની ટ્રીક સાથે મળશું. થેન્ક યુ. મનીષ વંજોડા, નમસ્કાર.